હેલો એવરીવન, હું જિંકલ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગ્રીન પિસ્તા ડ્રાયફ્રૂટ લચ્છી। તેના માટે શું શું સામગ્રી જોઈએ છે તે મેં અહીંયા રાખી દીધી છે। મેં 400 ગ્રામ દહીં લીધું છે। દહીં સાવ મોરું લીધું છે, ખાટું નહીં લેવાનું આપણે દહીં, તો લચ્છી સારી ન બને। તેમાં મેં 3 મોટી ટીસ્પૂન ખાંડ નાખી છે। પછી એમાં મેં આઈસ્ક્રીમ લીધો છે। પછી આવી રીતના બ્લેન્ડર મારીને પીસી લેવાનું। પછી મેં કાચના ગ્લાસમાં ચોકલેટ સિરપ લગાડી છે। પછી આપણે તેમાં લચ્છી ભરી લેશું। પાછો મેં ઉપરથી થોડોક આઈસ્ક્રીમ લીધો છે। પછી થોડીક તૂટી ફૂટી, થોડુંક ડ્રાય ફ્રૂટ, પછી મેં ડાર્ક ચોકલેટ લીધી છે, તેને ઉપરથી આવી રીતના મેં ગ્રેટ કરી લીધી છે। કેડબરી, બ્લૂબેરી, આ તમારી પાસે હોય તો તમે નાખો, બાકી કાંઈ વાંધો નહીં, તેના વગર પણ ચાલે। ને ડેરી મિલ્ક લીધી છે, મેં આવી રીતના રાખી દીધી છે। તમે તેના કટકા કરીને પણ નાખી શકો છો। તમે જોઈ શકો છો આપણી લચ્છી સરસ બની ગઈ છે। તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો ને ફોલો કરજો। થેન્ક યુ, એન્જોય, બાય।